માથીના શુભ સંદેશમાંથી પાઠ 16મો અધ્યાય કડી 1-28 ફરી પરચાનો આગ્રહ. એકવાર ફરોશીઓ અને સદુકીઓએ આવીને પરીક્ષા કરવાની ઈચ્છાથી ઈસુને કોઈ દૈવી પરચો બતાવવા કહ્યું. ત્યારે ઈસુએ કહ્યું, સાંજે તમે કહો છો કે આકાશ લાલ છે એટલે આવતીકાલે હવા ખુશનુમા હશે, અને સવારમાં તમે કહો છો કે આકાશ લાલ અને ઘેરાયેલું છે એટલે તોફાન થશે. આમ તમને આકાશના એંધાણ ઓળખતા આવડે છે, પણ કાળના એંધાણ તમે ઓળખી શકતા નથી. દુષ્ટ અને નિષ્ઠાહીન પેઢી જ પરચાનો આગ્રહ રાખે છે, પણ પૈગંબર યોનાના પરચા સિવાય બીજો કોઈ પરચો તેને દેખાડવામાં નહીં આવે. હું તેમને ત્યાં છોડીને તેઓ ચાલ્યા ગયા. કુસંગથી ચેતજો. તેમના શિષ્યો સામે કાંઠે આવ્યા ત્યારે રોટલા લાવવાનું ભૂલી ગયા હતા. એટલે જ્યારે ઈસુએ તેમને કહ્યું, જોજો, ફરોશીઓ અને સદુકીઓના ખમીરથી સાવધ રહેજો. ત્યારે તેઓ માહે કહેવા લાગ્યા કે આપણે રોટલા નથી લાવ્યા એટલે આમ કહે છે. ઈસુ એમના મનની વાત જાણી જોઈને બોલ્યા, એ અશ્રદ્ધાળુઓ, તમે અંદર રોટલા નથી લાવ્યાની વાત કેમ કરો છો? હજી એ તમે સમજ્યા નથી? શું તમને યાદ નથી કે 5 રોટલા 5000ને પૂરા પાડ્યા હતા? અને કેટલા ટોપલા છાંડો તમે ભેગો કર્યો હતો? અથવા 7 રોટલા 4000ને પૂરા પાડ્યા હતા? અને કેટલા ટોપલા છાંડો તમે ભેગો કર્યો હતો? તમે સમજતા કેમ નથી કે હું રોટલાની વાત નહોતો કરતો? મેં એમ કહ્યું હતું કે ફરોશીઓ અને સદુકીઓના ખમીરથી સાવધ રહેજો. ત્યારે એ લોકો સમજ્યા કે એમણે આપણને રોટીના ખમીરથી નથી, પણ ફરોશીઓ અને સદુકીઓના ઉપદેશથી સાવધ રહેવાનું કહ્યું હતું. ધર્મસંઘનો પાયો. કેસરિયા ફિલિપીના પ્રદેશમાં પહોંચ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને પૂછ્યું, માનવ પુત્ર કોણ છે એ વિશે શું કહો છો? તેમણે જવાબ આપ્યો, કેટલાક કહે છે કે સ્નાન સંસ્કારક યોહાન છે, કેટલાક કહે છે કે એલિયા, તો વળી બીજા કહે છે કે ઈર્મિયા અથવા કોઈ બીજા પૈગંબર. ત્યારે ઈસુએ પૂછ્યું, પણ તમે શું કહો છો? હું કોણ છું? સિમોન પિતરે જવાબ આપ્યો, આપ તો ખ્રિસ્ત છો, ચેતન સ્વરૂપ ઈશ્વરના પુત્ર. એટલે ઈસુએ કહ્યું, યોના પુત્ર સિમોન, તું બળભાગી છે, કારણ કોઈ માણસે નહીં પણ મારા પરમપિતાએ તને આ સત્ય જણાવ્યું છે. અને હવે હું પણ તને કહું છું કે તારું નામ પિતર એટલે ખડક છે, અને ખડક ઉપર હું મારા ધર્મસંઘની ઇમારત ચણનાર છું, અને એની આગળ મૃત્યુનું પણ કંઈ ચાલશે નહીં. હું તને ઈશ્વરના રાજ્યની ચાવીઓ સોંપીશ, અને તું જેની પૃથ્વી ઉપર બંદી કરીશ એની ઈશ્વર તરફથી પણ બંદી કરવામાં આવશે, અને તું જેની પૃથ્વી ઉપરથી છૂટ આપીશ તેની ઈશ્વર તરફથી પણ છૂટ આપવામાં આવશે. ત્યાર પછી તેમણે પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે હું ખ્રિસ્ત છું એવું કોઈને પણ કહેશો નહીં. ખૂએ તે પામે. ત્યાંથી ઈસુ પોતાના શિષ્યો આગળ એ સ્પષ્ટ કરવા લાગ્યા કે મારે યરૂશાલેમ જવું જોઈએ. ત્યાં મારે પ્રજાના આગેવાનો, મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠવાનું છે, વધેરાઈ જવાનું છે, અને 3જે દિવસે ફરી સજીવન થવાનું છે. ત્યારે પિતરે તેમને બાજુએ લઈ જઈને ઠપકો આપતા કહ્યું, ઈશ્વર કરે ને આવું આપને કદી ન ગુજરે પ્રભુ. પણ ઈસુએ તેના તરફ ફરીને કહ્યું, દૂર હટ શૈતાન, તું મારા માર્ગમાં અડખીલી રૂપ છે. તું દુનિયાદારીની દ્રષ્ટિએ જ જુએ છે, ઈશ્વરની દ્રષ્ટિએ જોતો નથી. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે, અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં એ ખાટ્યો શું? માણસ પોતાનું સાચું જીવન શું આપીને પાછું મેળવશે? કારણ માનવ પુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે, અને ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે. હું તમને ખાતરીથી કહું છું કે અહીં કેટલાક માણસો એવા ઊભા છે જેઓ મૃત્યુને ભેટવા પહેલાં માનવપુત્રને પોતાના રાજ્યમાં આવતો જોશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે.